સાહેબ બહુ મોટી ચોરી થઈ ગઈ. એક મિનિટ. શું થયું? સાહેબ ટાઈમની ચોરી થઈ ગઈ. શું? ટાઈમની ચોરી? હા સાહેબ ટાઈમની ચોરી. જમીનની ચોરી સાંભળી છે, પૈસાની ચોરી સાંભળી છે, પણ આ ટાઈમની ચોરી? મને બધી ડિટેલ્સ આપો. સાહેબ હજી તો મેં ઘરની બહાર પગ મૂક્યો એમાં જ ચોરી થઈ ગઈ. સાહેબ મેં તો ઘરની અંદર પગ મૂક્યો અને ચોરી થઈ ગઈ. અરે સાહેબ મેં તો ખાલી બાથરૂમમાં પગ મૂક્યો ને મારી મોટી ચોરી થઈ ગઈ. સાહેબ मैं बस बैठा ही रहा कि चोरी हो गई. અરે સાહેબ હું તો સવાસન કરતો હતો ને ચોરી થઈ ગઈ. આ બધાની ડિટેલ રિપોર્ટ મારે લખવી છે. મને એક્ઝેક્ટલી કહો શું શું થયું. સાહેબ ગ્રોસરી કરવા મેં જેવો ઘરની બહાર પગ મૂક્યો ત્યારે Kuldeep! This is my rigatoni all'arrabbiata. Rigatoni. Arrabbiata. It's quick and... Man, શું પાસ્તા છે યાર. અલ્યા ઓય કુલદીપ. ઓ મેઘ, આ પાસ્તા જો ને કેટલા મસ્ત પાસ્તા છે. બહુ મસ્ત પાસ્તા છે નહીં? આ પાસ્તા અહીંયાથી બહાર આવવાના છે? ના, આપણે બનાવીશું. તો જઈને ગ્રોસરી લઈ આય ને. હા, લેતો આવું. હવે તું આ પાસ્તા છે ને આ ફોનમાં જ જમી લેજે. हाँ, मनी हाइस्ट का नया सीजन आया है, देख लेते हैं. હા બોલે ભાઈ, બસ 5 જ મિનિટમાં નઈને નીકળે હો. આપણે મળીએ ને. હો ને, બાય. અરે એકવાર ઓક્સિજન ભૂલી જાઉં, તને કેમ ન ભૂલી ગયો હું યાર. बहुत काम कर लिया, क्या करूं? मैं हूं ना. अरे तू ही तो है मेरा यार, मेरा दोस्त, सच्चा प्यार. चल गेम खेल लेता हूं.
આપણા સવાસનનો મહિમા તો દુનિયાની બધી જ બુકમાં ગાયો છે. અલા થાકી તો પણ ગયો છું. ચાલ ને 5 મિનિટ સવાસન કરી જ નાખું. અલા રાત પડી ગઈ. આ તો બહુ નાઇન્સાફી કહેવાય. આપણો સમય આપણો કહેવાય. કોઈ કેવી રીતે ચોરી શકે? તમે એક કામ કરો, ચાલો મારી સાથે. આપણે આ ચોરોને પકડવા જ પડશે. ચાલો સાહેબ. ચાલો. પાછળ વાઘ મારે. ઓ વાઘ મારે. સાહેબ મારી ટાઈમની ચોરી થઈ ગઈ. આવી જાવ. જોયું, આજે તો મેં પોલીસ સ્ટેશનમાં ચોરી કરી દીધી. અરે આજના સમયમાં ટાઈમની ચોરી કરવી કોઈ મોટી વાત નથી. કોઈ નાનો છોકરો હોય, હાથમાં વિડીયો ગેમ આપો એટલે ટાઈમની જ ચોરી. કોઈ છોકરો હોય અને કોઈ છોકરીમાં પિન ચોટી જાય એટલે ટાઈમની જ ચોરી. બે નવી શોપિંગની ડીલ આવે, નોટિફિકેશન મોકલી દો એટલે ટાઈમની ચોરી. આપણે તો કોઈ મોટી ચોરી કરવી જોઈએ. આપણા પાછળ બિલિયન્સ ઓફ ડોલર્સનું ફંડિંગ થયું છે. આપણાથી ચોરી કેમ ના થાય? આપણે ધારીએ એવું કરી શકીએ. તો મારી પાસે એક એવી જગ્યા છે જ્યાં તો આપણી પાસે ટાઈમનો ખજાનો છે. શું વાત કરે છે? લેટ્સ ગો, ફોલો મી. ચાલો. અરે ત્યાં તો ચોરી કરવાની જ રહી ગઈ. અરે રૂકો. અલ્લાહ બબુચા, તે અમને કહ્યું હોત કે તું આ જગ્યાએ ચોરી કરવા લઈ જઈ રહ્યો છે તો અમે તને જવા જ ના દીધો હોત. કેમ, એવું શું હતું એ જગ્યા પર? અરે તમે લોકોએ જોયું નહીં? ત્યાં પ્રભુદાસભાઈનો ફોટો હતો. હા, અને ત્યાં તો ચોરી થાય જ નહીં. Can somebody tell me what is happening? I am an intern here. I don't know what is happening. અરે ભાઈ, અમે જે જગ્યાએ ગયા હતા ચોરી કરવા ત્યાં પ્રભુદાસભાઈનો ફોટો હતો. Who is this Prabhudasbhai? લેટ મી ટેલ યુ. અમારો ખાનદાની બિઝનેસ છે સમયની ચોરી કરવો. મેં આખી જિંદગી ચોરી કરી. મારા પિતાશ્રી પણ ચોર હતા. અને આ રહ્યા મારા દાદાજી, એ તો સૌથી મહાન ચોર હતા. અલા પગેલા. તો પછી આપણે અહીંયા ચોરી કરી કેમ ન શક્યા? અરે આના પાછળ એક રહસ્ય છે. વાત છે 1954 ની. મારા દાદાજી સૌથી મહાન ચોર, એ આણંદની ધરતી ઉપર
પ્રભુદાસભાઈના જ ઘરે ચોરી કરવા ગયા હતા અને ત્યાં એમની શું હાલત થઈ છે તારે જોવી છે? હા, આ જો. અરે પ્રભુદાસ, શું કરે છે? મનીલાલ, આવી ગયા તમે? હું તો મારા એક્ઝામની તૈયારી કરું છું. સારું સારું. તારે કોઈ પૈસાની અથવા બીજી કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજે મને. અને હા, જો જ્યારે પણ કોઈ મૂવી જોવું હોય તો કોઈ ચિંતા ના કરતો. આપના પોતાના 3 થિયેટર છે, આણંદ, નડિયાદ અને અમદાવાદમાં. આમાંથી કોઈ પણ થિયેટરમાં જઈને મૂવી જોઈ આવજે. તારા બધા જ મિત્રો આવતા હોય છે, પણ તું કેમ એમની સાથે નથી આવતો? મનીલાલ, તમે ખોટું નહીં લગાડતા, પરંતુ તમને મૂવી લાવતા આવડતું જ નથી. મને મૂવી લાવતા નથી આવડતું? અરે પ્રભુદા, હું જે મૂવી લાવું છું એ જોવા માટે તો આપના થિયેટરની બહાર લાઈનો પડે છે, લાઈનો. મનીલાલ, જો કોઈ તમે સારું મૂવી લાવશો તો હું પણ ચોક્કસ આવીશ. સારું મૂવી? એ કેવું પાછું? સારું મૂવી એટલે જેમાંથી કંઈક આપણને પ્રેરણા મળે. કોઈ એવા દેશના મહાન લીડરનું મૂવી હોય, કોઈ સામાજિક કે કોઈ ધાર્મિક મૂવી હોય તો હું ચોક્કસ આવીશ. બાકી પ્રેમના મૂવી જે અપેક્ષાઓ વધારે એ મને ના ફાવે. પણ પ્રભુદા, બધાને તો આવા જ મૂવી ગમે અને તારા બધા જ મિત્રો પણ મૂવી જોવા આવે છે. ખાલી તું એક જ એવો છે જે મૂવી જોવા નથી આવતો. મનીલાલ, મારા જીવનનો ધ્યેય કોક જુદો છે. પ્રભુએ આપેલું આ દેહ પ્રભુના જ ગમતામાં વાપરવું એ આપણો સ્વધર્મ છે. આંખે કરીને યોગ્ય જ જોવું, કાને કરીને યોગ્ય જ સાંભળવું, જીભે કરીને યોગ્ય જ ખાવું અને બોલવું એ આપણો સ્વધર્મ છે. મૂવીમાં કોઈ સતીઓ નથી આવતી. એવા પાત્રોને જોવાથી આંખ પણ બગડે અને મન પણ બગડે. આ મૂવીમાં જે જોયેલો કચરો આપણી ઇન્દ્રિયો અને અંતઃકરણને બગાડી નાખે, જેમાંથી મને કે સારું નથી મળવાનું એવા મૂવી જોઈને હું મારો સમય કેમ બગાડું? ધન્ય છે પ્રભુદા તારી સમજણને અને ધન્ય છે તારા સ્વધર્મને. અરે આટલું જ નહીં, એક દિવસ વર્લ્ડ બ્યુટી આણંદની ધરતી ઉપર આવેલી અને એને જોવા માટે લાખો લોકોની લાઈન લાગતી. લાખો લોકો લાખો કલાકો આપવા માટે તૈયાર થઈ ગયા. પણ એ વર્લ્ડ બ્યુટી જ્યારે પ્રભુદાસભાઈને મળવા માટે આવી ત્યારે પ્રભુદાસભાઈએ એક પણ વખત આંખ ઉપર કરીને એની સામું જોયું નથી. એ વર્લ્ડ બ્યુટી પ્રભુદાસભાઈની એક પણ સેકન્ડ ચોરી ના કરી શકી. અરે આ તો થયા 2 ઇન્સ્ટન્સીસ. આવા તો હજારો ઇન્સ્ટન્સીસ છે જ્યાં મારા દાદાજી ચોરી કરતા કરતા થાક્યા પણ એક પણ વખત સફળતા ના મળી. મારા દાદાના વાળ ખરી ગયા તો પણ ચોરી ના થઈ. હા, પ્રભુદાસભાઈને ત્યાં ચોરી થઈ જ ન શકે અને જેના જીવનમાં પ્રભુદાસભાઈ હોય એના જીવનમાં પણ ચોરી થઈ જ ન શકે. જ્યાં એ છે ત્યાં સમયની ચોરી નથી. તો હવેથી આપણે ચોરી કરવા ત્યાં જ જશું જ્યાં પ્રભુદાસભાઈ ના હોય. આપણે ત્યાં જ જવું જોઈએ. લેટ્સ ગો. ચાલો. પોલીસ, પોલીસ. બધા એક લાઈનમાં ઉભા રહ્યો. આટલા કરોડો કલાકની ચોરી કરવા વાળા આજે હાથમાં આવ્યા છે. હા, આટલી બધી ચોરી કરી પણ આજ સુધી કોઈને ખબર નથી પડી. આજે તો મારે જોઈ જ લેવું છે કે આ ખરેખર છે કોણ. અલા યુટ્યુબ ધોકેબાજ, તને મેં રાત દિવસ જોડે રાખ્યો અને તે મારા ટાઈમની ચોરી કરી.
ના ના સાહેબ, ના ના. અરે નેટફ્લિક્સ તું તો ખરો ઢોંગી નીકળ્યો. મહિનાના $10 કરીને કલાકોની ચોરી કરી ગયો. अरे पबजी तू, मैं तेरे साथ गेम खेल रहा था, तू मेरे साथ गेम खेल गया. टिकटॉक तू, इतने सारे व्यूअर्स बढ़े मैंने तेरे, तूने मेरे टाइम की चोरी की. નહીં સાહેબ. અને ઇન્સ્ટાગ્રામ તું તો તને આખો દિવસ રીલ જોયા જ કરતો તો મારી રીલ કાઢ નાખી. તમને લાગતું હશે બસ એટલા જ ચોર છે, પણ ના, આનો સૌથી મોટો ચોર એ અહીંયા છે. બોસ, ધ ઓરિજિનલ વાઇલ્ડ એનિમલ, તમારો મોબાઈલ. અમને તો લાગતું તું કે આ ચોર તો બહારનો છે, આ ચોર તો અંદરથી જ નીકળ્યો. તમને લાગતું હશે કે તમે આને વાપરો છો, પણ ના, ખરેખર આ તમને વાપરે છે. આ વાઇલ્ડ એનિમલ, આ મોબાઈલ તમારી પથારી ફેરવે છે. હે ગુરુહરિ, જેની દ્રષ્ટિ પ્રભુદાસભાઈના જીવન તરફ હોય એના જીવનમાં ક્યારે સમયની ચોરી થતી નથી. આજે જેની દ્રષ્ટિ તમારા જીવન તરફ છે એના જીવનમાં પણ ક્યારે સમયની ચોરી થતી નથી. તો આજે ખાલી એક પ્રાર્થના કરવી છે કે અમારી દ્રષ્ટિ નિરંતર આપની તરફ રહે એવી કૃપા કરશો જી. હે ગુરુહરિ, આ સોશિયલ મીડિયાની એપ્સ અને આ મોબાઈલ અમારો બહુ ટાઈમ વેસ્ટ કરે છે, પણ સત્સંગ અને ભક્તિના રંગમાં અમે અમારો ટાઈમ ઇન્વેસ્ટ કરી શકીએ એ જ પ્રાર્થના. એ ગુરુહરિ, આ બધી જ અમને બહુ જ ગમે છે. અમારો ઘણો સમય વેસ્ટ થઈ ગયો છે, પણ હવે આ ગુણાતીત પ્રીતિ શિબિર છે તો આપ એવા આશીર્વાદ આપો કે હવે કેવળ તમારામાં જ મન રહે અને બીજે ક્યાંય મન ચોંટે નહીં.